અમદાવાદ પોલીસમાં કેટલાક વહીવટદારોને એવું હતું કે અમારા આકાઓ અમને બચાવી લેશે અને અમારો કોઈ વાડ વાંકો નહીં કરે. આવી બ્રહ્માંડમાં રહીને જેઓ વહીવટ કરતા હતા તેઓને ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે 13ની જિલ્લા ફેર બદલી કરી છે અને 4ને સસ્પેન્ડ કર્યા છે. તેની આજે વિગતે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો દરેક ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં એક વહીવટદાર હોય છે ને આ વહીવટદારને એવું હોય છે કે અમારા આકાઓ બેઠા છે, અમારા ક્લાસ 1 અધિકારીઓ બેઠા છે અને રાજનેતાઓને તેનો સહારો છે, એટલે અમે અમર છીએ, અમારો કોઈ વાડ વાંકો નહીં કરી શકે. પરંતુ એ તમે ભૂલ કરો છો, કારણ કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નિષ્ઠાવાન, ઈમાનદાર અને પ્રમાણિત અધિકારીઓ છે, એટલે ભોગવવાનું તો તમારે પણ આવશે. આવી જ ઘટના અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કેટલાક પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસ વહીવટદારો કે જેઓ વહીવટ કરતા હોય અને ગેરરીતિઓ આચરતા હોય, આ બાબત ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુધી આ વાત પહોંચે છે અને વિકાસ સહાય આ બાબતે તપાસ શરૂ કરે છે. તેવામાં કયા પોલીસ સ્ટેશનમાં કયો વહીવટદાર છે તેવી યાદી ડીજીપી વિકાસ સહાયને મળે છે, જેમાંથી 13 વહીવટદારોને જિલ્લા ફેર બદલી કરવામાં આવે છે. આ બદલી થયા બાદ વિકાસ સહાયને એવું લાગે છે કે એક વહીવટદારે 35 કરોડની મિલકતમાં કઈ ભાગીદારી છે અથવા તો તેમાં સંડોવાયેલો છે, એટલે વધુ જાણવા માટે જ, વધુ તપાસ માટે આ વહીવટદારોની તપાસ મોનિટરિંગ સેલના પ્રમાણિત ઓફિસર, નીડર ઓફિસર, ઈમાનદાર ઓફિસર મોનિટરિંગ સેલના નિલિપ્ત રાયને સોંપવામાં આવે છે. આ બાબત ચાલી રહી છે. 13ની જિલ્લા બદલી કરી દેવામાં આવી છે. તેવામાં 3 પોલીસ કર્મચારીઓ કે જેઓ વહીવટ કરતા હતા અને જિલ્લા બાદ તેમની બદલી થઈ છે, તેવા ગુજરાત નામદાર હાઈકોર્ટમાં જાય છે અને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરે છે આ બદલી વિશેની. તેવામાં નામદાર હાઈકોર્ટ આ બદલી વિશે રિપોર્ટ માંગે છે પોલીસ પાસેથી, એટલે મોનિટરિંગ સેલના નિલિપ્ત રાય એક રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટમાં આ તમામના બીડાઓ છે, આ તમામની કામગીરી છે, આ તમામ કેવા પ્રકારનો વહીવટ કર્યો છે, કેવા પ્રકારની સ્થાવર મિલકત છે, મામા, કાકા, માસા, બાઈ, આ તમામના નામે કેટલી સ્થાવર મિલકત છે, આ તમામ કઈ કઈ જગ્યાએ કયા દેશમાં ક્યારે યાત્રા કરી, આ તમામ વિગત આ રિપોર્ટ તૈયાર કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરવાના હોય છે. તેવી તારીખ આપતાની સાથે જ આ 3 જેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા તેમને ખબર પડે છે, એટલે આ નામદાર ગુજરાતમાં કરેલી પિટિશનો વિડ્રો કરે છે. એમને ખબર પડી જાય છે કે અમારી હવે પોલ ખોલવાની છે, હાલ તો બદલી થઈ છે, કદાચ નોકરીમાંથી હાથ પણ ધોવા પડે, એટલે આ અરજી વિડ્રો કરવામાં આવે છે. તેવામાં આ 13 વહીવટદારો જિલ્લા 12 છે અને જેમાંથી 4 પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોન્સ્ટેબલ ફિરોજ ખાન કે જે અમદાવાદથી બોટાદ બદલી થઈને ગયા છે, હરવિજયસિંહ ચાવડા જે અમરેલીમાં હતો અને જેનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું હતું, મહિપતસિંહ ચૌહાણ જે જામનગર અને મહેન્દ્રસિંહ દરબાર જે જામનગર. આમ ડીજીપી વિકાસ સહાયે મોનિટરિંગ સેલના નિલિપ્ત રાયના રિપોર્ટના આધારે આ 4ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હજુ તપાસ ચાલુ છે. કદાચ આ 13 પૈકી કોઈ અન્ય પોલીસ કર્મચારી, આ વહીવટદારો સસ્પેન્ડ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે અમે તમને વારંવાર કહીએ છીએ કે એટલે જો તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આ રીતે વહીવટ કરતા હશો તો તમારા આકાઓ, તમારા સિનિયર ઓફિસરો તમને ક્યારેય નહીં બચાવે, કારણ કે ઉપર ઈમાનદાર ઓફિસરો બેઠા છે. હાલ ગુજરાતના આવા વહીવટદારોની તપાસ ચાલુ છે. તમારા વિસ્તારમાં આવો કોઈ વહીવટદાર હોય તો ડીજીપી વિકાસ સહાયને તમે લેખિત રજૂઆત કરી શકો છો, તેમના ધ્યાને દોરી શકો છો. હાલ તો આ તપાસ ચાલુ છે. પોલીસના વહીવટદારોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે અને વધુ આ વહીવટદારોમાંથી કદાચ નોકરીમાંથી હાથ ધોવા પડે તો પણ ના નહીં, આવી પણ કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે જો તમે વહીવટદાર હો અને વહીવટ કરતા હો તો ચેતી જજો, નહીં તો આ 13 પૈકી 14મું તમારું નામ પણ હશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.